વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી હતી। વડોદરા શહેરમાં ગરમીના તાપમાનમાં નોંધાઈ રહેલા વધારા વચ્ચે આગ લાગવાના બનાવમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। તેવામાં આજે વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ તાલીમ કેન્દ્રની પાછળ આવેલા ભંગારના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગતા તંત્રમાં દોડધામ મચી હતી। ભંગારના ગોડાઉનમાં ગાડીઓના સ્ક્રેપમાં આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી દાંડિયા બજાર અને ગાજરાવાડી ફાયર વિભાગની ટીમો સ્થળ પર આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, જેમાં ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવા ફાયર બ્રિગેડના જવાનોને સફળતા સાંપડી હતી। નોંધનીય બાબત એ છે કે આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જોકે ગરમીના કારણે તેમજ જાડી ઝાંખરા હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું। ગાજરાવાડી ફાયર બ્રિગેડને કોલ મળ્યો અને દાંડિયા બજાર ફાયર બ્રિગેડને કોલ મળતા તરત જ બે પાર્ટીની ગાડીઓ સ્ટાફ સાથે અહીંયા આવીને તપાસમાં જોયું તો સ્ક્રેપ હતું, સ્ક્રેપનો ગોડાઉનમાં આગ લાગેલી એવો કોલ મળ્યો હતો। આયાની સાથે તપાસ જોયું તો અંદર સ્ક્રેપના અંદર ગાડીઓ સ્ક્રેપમાં પડેલી એમાં આગ લાગી હતી। આઈ થિંક હીટવેના કારણે કદાચ આગ લાગી શકે એવું શક્યતા છે એવું જાણવા મળેલ છે। કેટલી ગાડીઓ અને કેવી હાલ હમણાં ગાડીઓ લગભગ 10 ગાડીઓ છે અને આગ કંટ્રોલમાં છે અને કુલિંગનું કામ ચાલે છે। આમ તો કંડમ વાહનો જ છે અને ગુનાના કામના પણ કેટલાક હોઈ શકે છે, એનું અમે તપાસ ચાલુ જ છે અગાઉથી ને ઘટના સ્થળે છે ફાયર બ્રિગેડની ટીમ અને જલ્દી કાબુ મેળવવામાં આવશે। સર જાડી ઝાકરા છે એના કારણે પણ વધારે ફેલાઈ રહી છે આપણાને? હા છે, પણ નહીં વાંધો આવે કારણ કે ફાયર બ્રિગેડને બધા એક્ટિવ છે અને કરશે। કેટલા વાહનો આગની ચપેટમાં આવ્યા છે? પ્રાથમિક શું લાગે છે? હવે આખું જ્યારે ઓલવાશે ત્યારે જ ખ્યાલ આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।